હેલો મિત્રો. તો મિત્રો આજે આપણે જોવાના છીએ 13 ઓગસ્ટ 2026નું કરંટ અફેર. તો આજે 13 ઓગસ્ટનું કરંટ અફેરમાં મહત્ત્વના જે તાજેતરમાં ચર્ચામાં રહેલા સમાચાર એટલે કે મુદ્દા જોવાના છીએ. તો મિત્રો આ વિડીયોની જે આ પીડીએફ ફાઇલ તમને દેખાય છે તે પીડીએફ ફાઇલ આપણી એપ્લિકેશનની અંદર ફ્રી ઓફ કોસ્ટમાં મળી જશે. એટલે તમે ફ્રીમાં તમે આ પીડીએફ તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ પણ કઢાવી શકો છો. તો એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. ચલો તો આજના કરંટ અફેર તરફ આગળ વધીએ તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આ મહત્ત્વના મુદ્દા જે આપેલા છે આમાં એના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો વન બાય વન જોઈએ તો સૌથી પહેલો છે કે ભારત નેપાળે ઉચ્ચ પ્રભાવશાળી વિકાસ પરિયોજના માટે 8 MOU પર હસ્તાક્ષર કર્યા છે. કેટલા MOU પર? 8 MOU પર હસ્તાક્ષર કર્યા છે. હવે એમાં ભારત અને નેપાળ એમાં ભારત તરફથી 803 મિલિયન રૂપિયાની ગ્રાન્ટ સહાય કિંમતના 8 હાઈ ઇમ્પેક્ટ યુનિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે ભારત અને નેપાળ વચ્ચે હસ્તાક્ષર થયા છે, એટલે કે MOU થયા છે. હવે આ નવીનતમ સહાય જે છે તે ભારતની પાડોશી જે છે તેની પ્રથમ નીતિ અને નેપાળ સાથેની તેની વિકાસ ભાગીદારીને પ્રતિબિંબિત કરે છે. હવે આ 8 પ્રોજેક્ટ કયા કયા છે એની આપણે વાત કરીએ તો 8 પ્રોજેક્ટ જો અહીંયા આપેલા છે કે BP કોઈરાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સીસ ડિજિટલાઇઝેશન, ત્યાર પછી કૃષિ ઉત્પાદનનો સંગ્રહ અને વેચાણ કેન્દ્ર, મ્યુનિસિપલ એગ્રીકલ્ચરલ એન્ડ લાઇવસ્ટોક સેન્ટર, બેલબારી મલ્ટીપલ્સ કેમ્પસ બિલ્ડિંગ, 10 બેડ કૃષિ હોસ્પિટલ, એગ્રીકલ્ચર પ્રમોશનલ સેન્ટર, કોલ્ડ સ્ટોરેજ સુવિધા અને 15 બેડની હોસ્પિટલ બિલ્ડિંગ. તો આ જે 8 જે અહીંયા આપેલા છે પ્રોજેક્ટ, બરાબર, એના ઉપર હસ્તાક્ષર કર્યા છે ભારત અને નેપાળ વચ્ચે. હવે આમાં નેપાળ જે છે તે ભૌગોલિક દ્રષ્ટિએ આપણા માટે બહુ મહત્ત્વનું છે, કારણ કે ભારત અને નેપાળ વચ્ચે ખુલ્લી સરહદ આવેલી છે, બરાબર. ત્યાંથી બહુ જ આરામથી અવર જવર પણ થઈ શકે છે અને આના માટે જે આર્થિક ક્રિયા પ્રતિક્રિયા જે છે એને સરળ બનાવવા માટે આ MOU કરવામાં આવેલા છે. હવે નેપાળ જે છે તે ભારત અને ચીનની વચ્ચે સ્થિત જમીનથી ઘેરાયેલો હિમાલયનો દેશ છે, એટલા માટે આપણા માટે એ પણ ખૂબ જ ભૌગોલિક દ્રષ્ટિએ નેપાળ આપણા માટે ખૂબ જ મહત્ત્વનો છે. હવે ત્યાર પછી આ 8 MOU પર હસ્તાક્ષર થયા છે, તો એ સિવાય પણ ઓલરેડી ઘણી બધી યોજનાઓ ઓલરેડી ચાલુ છે ભારત અને નેપાળ વચ્ચે, જેમાં છે હાઇડ્રો પાવર અને વીજળીનો વેપાર, ક્રોસ બોર્ડર ટ્રાન્સમિશન લાઇનો, ત્યાર પછી રેલ કનેક્ટિવિટી, ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ, રસ્તાઓ અને પુલો, આમાં કૃષિઓ, બરાબર. ત્યાર પછી આરોગ્ય અને શિક્ષણ, ડિજિટલ કનેક્ટિવિટી, આ તમામ જે પરિયોજનાઓ જે છે તે ભારત અને નેપાળ વચ્ચે ઓલરેડી ચાલુ જ છે અને આ 8 જે પરિયોજના છે તેના ઉપર હસ્તાક્ષર અત્યારે તાજેતરમાં કરવામાં આવ્યા છે. હવે ત્યાર પછી આપણે આમાં જોઈએ તો આપણે ભારત અને નેપાળ વચ્ચે 8 MOU પર હસ્તાક્ષર કર્યા, જેની અંદર 803 મિલિયન રૂપિયા, ડોલર નથી મિત્રો, યાદ રાખજો, રૂપિયા છે, બરાબર. અને મુખ્ય કયા ક્ષેત્રોમાં આવડી આ 8 જે પરિયોજના છે તે કામ કરે છે, તો તેમાં છે આરોગ્ય, શિક્ષણ અને કૃષિ. આ 3ના મુખ્ય ક્ષેત્રો છે આ 8 પરિયોજનાના. ત્યાર પછી આ પાડોશીની જે પ્રથમ નીતિ છે આની સહાય ભારતે 803 મિલિયન રૂપિયાની સહાય ભારત કરશે નેપાળને. તો આ એક મહત્ત્વનો મુદ્દો હતો જે 8 MOU કરેલા છે. ત્યાર પછી નેક્સ્ટ કરંટ અફેર તરફ જોઈએ તો મોરેશિયસમાં અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટના વાઇસ ચાન્સેલર તરીકે ડૉક્ટર ભૂમા વિજીની નિમણૂક કરવામાં આવી. તો આ વિદેશ મંત્રાલયે જે મોરેશિયસમાં આવેલી એક અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ છે, જે પબ્લિક સર્વિસ એન્ડ ઇનોવેશનના જે વાઇસ ચાન્સેલર તરીકે આપણે આ ડૉક્ટર ભૂમા વિજીને, એટલે કે એક શું હતા, IRPS હતા જે નિવૃત્ત થઈ ગયેલા છે, તેમની પસંદગી વાઇસ ચાન્સેલર તરીકે કરવામાં આવી છે. તો હવે આપણે જો અહીંયા અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ પબ્લિક સર્વિસ એન્ડ ઇનોવેશન એ મોરેશિયસની ભૂતપૂર્વ સિવિલ સર્વિસ કોલેજ છે. શું છે? ભૂતપૂર્વ સિવિલ સર્વિસ કોલેજ છે, જે 2025માં વડાપ્રધાન એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી નવીન ચંદ્ર રામગુલામે આને સંયુક્ત રીતે તેનું ઉદ્ઘાટન કર્યું હતું. અને આ સંસ્થા જે છે તે આફ્રિકન પ્રદેશ માટે અગ્રણી તાલીમ અને સંસ્થા અને શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવી રહી છે અને તેનો હેતુ પુરસ્કાર આપતી સંસ્થા બનાવવાનો તેનો મુખ્ય હેતુ છે.
હવે મોરિશિયસ જે છે તે દક્ષિણ પશ્ચિમ હિન્દ મહાસાગરમાં મેડાગાસ્કરની પૂર્વના દેશનો આ ટાપુ છે મોરિશિયસ. ત્યાર પછી મોરિશિયસ વિશેની આપણે વાત કરીએ તો એની રાજધાની છે પોર્ટ લુઇસ, ચલણ તેનું છે મોરિશિયસ રૂપિયો. અને ભારત અને મોરિશિયસ ઐતિહાસિક, સાંસ્કૃતિક, આર્થિક અને કેવું છે લોકો વચ્ચેના સંબંધો પર તે આધારિત ગાઢ સંબંધો ધરાવે છે. હવે હિન્દ મહાસાગર ક્ષેત્ર જે છે તો આમાં સ્થિત હોવાના કારણે શું થાય, મોરિશિયસ જે છે તે ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. બરોબર, હિન્દ મહાસાગરમાં આ ટાપુ આવેલો છે તો વ્યૂહાત્મક રીતે ભારત માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ દેશ છે આ મોરિશિયસ. તો આ સહકારમાં ભારતને દરિયાઈ સુરક્ષા, વેપાર, વિકાસ સહાય, શિક્ષણ, ડિજિટલાઇઝેશન, ત્યાર પછી પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતાના નિર્માણનો આમાં સમાવેશ કરવામાં આવે છે. તો અટલ બિહારી વાજપેયી જે ઇન્સ્ટિટ્યૂટ જે છે મોરિશિયસની અંદર, તેમાં શું નામ છે સોરી મિત્રો, અહીંયા એક જ મિનિટ, નામ શું આપણે નામ ભૂલી ગયા આપણે, ડૉક્ટર ભૂમાવીજી. જો ડૉક્ટર ભૂમાવીજી મિત્રો, આવી રીતે આ ભૂલી જવાશે, તમને ઓપ્શન આવશે એટલે યાદ આવી જ જશે. બરાબર, છતાં પણ તમે 2-3 વાર આ નામને યાદ રાખી લેજો, ડૉક્ટર ભૂમાવીજી. રેડી? ચલો, અહીંયા આપણે આ ચાલુ અત્યારે કરંટમાં જ ભૂલી ગયા એટલા માટે. ચલો, ત્યાર પછીના ન્યૂઝ છે કે વંદે માતરમને રાષ્ટ્રગીત જેટલું જ કાનૂની સુરક્ષા મળશે. એટલે કે વંદે માતરમ જે છે એ શું છે, રાષ્ટ્રગીત છે અને આ જનગણ મન રાષ્ટ્રગાન છે. બરાબર, તો રાષ્ટ્રગાનને જેટલું મહત્ત્વ મળે છે કાનૂની મહત્ત્વ, એટલું જ કાનૂની મહત્ત્વ હવે વંદે માતરમને મળશે. શું છે ન્યૂઝમાં તે જોઈએ તો કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટન્સ ટુ નેશનલ ઓનર સુધારા બિલ 2026ને મંજૂરી આપી દીધી છે. એટલે હવે તે કાયદો બની ગયો છે, કારણ કે રાષ્ટ્રપતિ મંજૂરી આપે એટલે કાયદો બની જાય. બરાબર, ત્યાર પછી જે પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટન્ટ ટુ નેશનલ ઓનર એક્ટ 1971 જે છે તેમાં સુધારો કરવામાં આવેલો છે. હવે આ સુધારો શું છે તો કે વંદે માતરમ સુધી રાષ્ટ્રગીત માટે કાયદાના વર્તમાન વૈધાનિક રક્ષણને વિસ્તૃત કરે છે અને તેના ગાન ગાવા અથવા તેની રજૂઆત દરમિયાન જો ઈરાદાપૂર્વક ખલેલ પહોંચાડવાને અથવા તો ઈરાદાપૂર્વક અટકાવે તો તેમને 3 વર્ષ સુધીની કેદ અને દંડ અથવા બંનેની સજાને પાત્ર બને છે. એટલે 3 વર્ષની કેદ થાય અથવા દંડ થાય અથવા તો બંને થાય જો ઈરાદાપૂર્વક તેને અટકાવવામાં આવે. બરાબર, ઈરાદાપૂર્વક તેને રોકવામાં આવે રાષ્ટ્રગીતને એટલે કે વંદે માતરમને, તો આ જોગવાઈ કરવામાં આવેલી છે દંડની. હવે આ બિલ જે છે તે રજૂ ક્યારે થયું હતું તો કે જુલાઈ 2026માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી રાષ્ટ્રપતિ પાસે સહી કરવા માટે જાય બિલ. તો એ બિલ જ્યારે રાષ્ટ્રપતિ સહી કરે એટલે એ બિલ રહેતું નથી, એ શું બની જાય, કાયદો બની જાય છે. તો અત્યારે આ ઓગસ્ટમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ બિલ ઉપર સાઇન કરી દીધી છે એટલે હવે તે બની ગયો છે કાયદો. બરાબર, ત્યાર પછી આપણે આ રાષ્ટ્રગીત વિશેની વાત કરીએ તો કે આ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા આ રચિત વંદે માતરમ જે છે તેમની મૂળ નવલકથા આનંદમઠમાં પ્રગટ થયું હતું. અને જે ભારતીય રાષ્ટ્રીય ચળવળ એટલે કે આઝાદી પહેલાં જે ભારતીય રાષ્ટ્રીય ચળવળ હતી તેનું એક મહત્ત્વપૂર્ણ પ્રતીક પણ બન્યું હતું આ ગીત. અને ખાસ કરીને 1905માં બંગાળના ભાગલા પછી સ્વદેશી ચળવળ દરમિયાન પણ આ ગીત પ્રચલિત થયું હતું, એટલે કે તેનું મુખ્ય પ્રતીક હતું. હવે 1896માં કલકત્તામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં રવિન્દ્રનાથ ટાગોરે વંદે માતરમ ગાયું હતું. લખેલું હતું બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે. તો 1896માં કલકત્તામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન હતું, એમાં ગાવામાં આવ્યું હતું રવિન્દ્રનાથ ટાગોર દ્વારા. 1905માં તે ભાગલા વિરોધી અને સ્વદેશી આંદોલનનું શક્તિશાળી પ્રતીક બન્યું હતું. અને જ્યારે 24 જાન્યુઆરી 1950માં બંધારણ સભાએ તેને ભારતીય રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા આપી હતી. અને આપણા ભારતનું રાષ્ટ્રગાન એટલે કે રાષ્ટ્રગીત કયું, રાષ્ટ્રગીત નહીં મિત્રો, રાષ્ટ્રગાન કયું છે, જનગણ મન. ત્યાર પછી આમાં બદલાયું શું છે તો કે બદલાયું જો અહીંયા શું છે તો કે અગાઉ પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટન્ટ ટુ ઓનર એક્ટ 1971માં રાષ્ટ્રગીત ગાવાને ઈરાદાપૂર્વક અટકાવવા અથવા તેના ગાયનમાં રોકાયેલા વિધાનસભામાં ખલેલ પહોંચાડવા માટે દંડ કરાતો હતો. અને હવે શું છે તો કે 26નો સુધારો એવું કહે છે કે વંદે માતરમ સાથે તુલનાત્મક વૈધાનિક રક્ષણ આપે છે
કેવું તુલનાત્મક વૈધાનિક રક્ષણ આપે છે અને જો તેને ઇરાદાપૂર્વક વિક્ષેપ અથવા તો તેને ગાયનને અટકાવવામાં આવે તો 3 વર્ષનો જેલ, દંડ અથવા બંને થઈ શકે છે. બરાબર. ત્યાર પછી મિત્રો અહીંયા કાનૂની જે બંધારણીય અને કાનૂની સંદર્ભ આપેલો છે એ સંદર્ભ તમે જોઈશો કલમ નંબર 51A આપણી રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાનની આપણે સન્માન કરવું જોઈએ, આદર કરવો જોઈએ એવી ફરજ આપેલી છે. બરાબર. તો આપણું અહીંયા તમે જોઈ શકો છો રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન વચ્ચે શું ડિફરન્સ છે તમે અહીંયા જોઈ શકો છો. જેમાં રાષ્ટ્રગાન છે જનગણ મન, રાષ્ટ્રગીત છે વંદે માર્યા ગયા, એટલે કે વંદે માર્યા નહીં મિત્રો, અહીંયા વંદે માતરમ. બરાબર, માતરમ, વંદે માતરમ. આ મિત્રો અહીંયા થોડીક ઓલું ફોર્મેટિંગ કર્યું ને એટલા માટે થોડુંક અક્ષર આમથી આમ થયા. વંદે માતરમ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા જનગણ મન લખાયેલું હતું. આ 1896માં રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આ વંદે માતરમ ગાવામાં આવ્યું હતું. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખાયેલું છે વંદે માતરમ. બંનેની સ્વીકૃતિ બંધારણમાં ક્યારે અપનાવવામાં આવી તો એક જ તારીખ છે 24 જાન્યુઆરી 1950. જનગણ મન 1911માં આઈએનસી સત્રમાં પ્રથમ વખત ગવાયું હતું, જ્યારે 1896માં ટાગોરે કોંગ્રેસના અધિવેશનમાં ગાયું હતું વંદે માતરમ. બરાબર. ચાલો ત્યાર પછીનું આપણે અહીંયા ન્યૂઝ જોઈએ તો કે નાસાએ ઈસરોને મૂન બેઝ પ્રોગ્રામમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. હવે આ નાસાનો મૂન બેઝ પ્રોગ્રામ જે છે એ શું છે તો કે નાસાનો મૂન બેઝ પ્રોગ્રામ જે છે તે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક લાંબા ગાળાની માનવ પ્રકૃતિ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવા માટેનો એક તબક્કાવાર કાર્યક્રમ છે. બરાબર. જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પાવર, કોમ્યુનિકેશન, નેવિગેશન, લોજિસ્ટિક્સ, મોબિલિટી સિસ્ટમ અને રહેઠાણનો સમાવેશ પણ કરવામાં આવે છે. અને આ દક્ષિણ ધ્રુવની પસંદગી તેમના વૈજ્ઞાનિકોએ કરેલી છે. બરાબર. ત્યાર પછી આગળ વાત કરીએ આપણે તો ભારત માટે આનું મહત્ત્વ શું છે તો કે આ ભાગીદારીથી ભારતને અત્યાધુનિક ચંદ્ર વિજ્ઞાન, માનવ અંતરિક્ષ વિજ્ઞાન ટેકનોલોજી, રોબોટિક્સ સંસાધનોનો ઉપયોગ અને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સહકારની તકો મળી શકે છે. બરાબર. અને ભારત અને અમેરિકા અવકાશ ભાગીદારીને વધુ ગાઢ બનાવશે અને ભારતના પોતાના લાંબા ગાળાના અંતરિક્ષ ઉદ્દેશ્યને પૂરક બનાવશે. આ ભારત માટે તેનું મહત્ત્વ રહેલું છે. ત્યાર પછી તમે મિત્રો ડિટેલમાં અહીંયા ન્યૂઝ આપેલા છે, તમે પીડીએફમાંથી ડાયરેક્ટલી વાંચી શકો છો. આપણે મેઇન જે ફેક્ટ જે છે તે આપણે અહીંયા વિડીયોમાં કવર કરી રહ્યા છીએ. બરાબર. તો હવે આ ચંદ્રનું દક્ષિણ ધ્રુવ શા માટે પસંદ કરવામાં આવ્યું તો દક્ષિણ ધ્રુવમાં જે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે ત્યાં પાણીનો બરફ કાયમી પડછાયાવાળા ખડકોમાં અસ્તિત્વમાં હોઈ શકે છે એવું વૈજ્ઞાનિકોનું અંદાજ છે. પાણીને સંભવિત રીતે ઓક્સિજન અને હાઇડ્રોજનમાં રૂપાંતરિત પણ કરી શકાય છે. જો પાણી મળી જાય દક્ષિણ ધ્રુવમાં તો તેને ઓક્સિજન અને હાઇડ્રોજનમાં રૂપાંતરિત કરી શકાય છે અને જે જીવન આધાર અને રોકેટ પ્રોપેલન્ટ માટે પણ ઉપયોગી બની શકે છે. કેટલાક એલિવેટેડ જે વિસ્તારમાં પ્રમાણમાં અનુકૂળ સૂર્યપ્રકાશ પણ મળે છે દક્ષિણ ધ્રુવમાં, જે સૌર ઉર્જા ઉત્પાદન માટે પણ ઉપયોગી બની શકે. આ પ્રદેશ ચંદ્ર ભૂસ્તરશાસ્ત્ર અને ચંદ્રના પર્યાવરણનો અભ્યાસ કરવાની તકો પ્રદાન કરે છે. જોકે આ આત્યંતિક ભૂપ્રદેશ લાંબા પડછાયો અને ખૂબ જ નીચા તાપમાન અને સંદેશા વ્યવહારની મુશ્કેલ પરિસ્થિતિઓના આ પ્રદેશને તકનીકી રીતે ઘણો પડકારજનક છે, પણ છતાં પણ આપણા વૈજ્ઞાનિકો છે, નાસાના વૈજ્ઞાનિકો છે તે આના ઉપર સંશોધન કરશે. ભારતના ચંદ્ર સંશોધનના કાર્યક્રમો જેટલા થઈ ગયેલા છે તેના ઉપર એક નજર કરી દઈએ તો 2008માં ચંદ્રયાન 1 લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં ભારતનું પ્રથમ ચંદ્ર મિશન જે ચંદ્ર પર પાણી હાઇડ્રોક્સિલના પુરાવા પ્રદાન કરવામાં મદદ કરી હતી ચંદ્રયાન 1એ. બરાબર. ત્યાર પછીનું જોઈએ કે આપણે સોરી મિત્રો ચંદ્રયાન 1 ત્યાર પછી મિત્રો જો ત્યાર પછી નાસાએ તેના મૂળ બેઝ પ્રોગ્રામમાં આમંત્રણ આપ્યું અને આ ચંદ્રનું દક્ષિણ ધ્રુવ છે. બરાબર. તેનું ફ્રેમવર્ક છે આર્ટેમિક્સ એકોર્ડ્સ અને ભારતને આર્ટેમિક્સ કરાર પર હસ્તાક્ષર કર્યા ક્યારે 21 જૂન 2023ના રોજ કરવામાં આવેલા હતા અને જે ભારત 27મો હસ્તાક્ષર કરનાર દેશ બની ગયો હતો. બરાબર. આ તો પણ આપણે યાદ રાખવાનું રહેશે. ત્યાર પછી નેક્સ્ટ ન્યૂઝ જોઈએ આપણે
કે ફીચે સ્થિર આઉટલુક સાથે ભારતના સાર્વભૌમિક રેટિંગની BBB પર સમર્થન આપ્યું છે. એટલે કે આ એક શું છે, જીડીપી અંદાજ આપતી એક સંસ્થા છે, રેટિંગ આપતી સંસ્થા છે. તો તેને ભારતના જીડીપીનો રેટિંગ 2026-27માં ભારતનો જીડીપી 6.4% દરે વધશે, બરોબર, એવું એમનો અંદાજ છે. તો આમાં જે આવા 3 મુખ્ય વૈશ્વિક ક્રેડિટ રેટિંગ એજન્સીઓ છે, જેમાં એક આ છે ફીચ, તો એવી જે ફીચ છે, ત્યાર પછી મૂડીઝ છે, ત્યાર પછી S&P ગ્લોબલ રેટિંગ્સ છે. આ 3 મુખ્ય સંસ્થા જે છે, જે રેટિંગ કરે છે વિશ્વના અલગ અલગ દેશોના જીડીપી ઉપર, બરોબર. તો ભારત માટે મહત્વ એ છે કે આની અંદર શું થશે કે રેટિંગ આવા વધાર્યું એટલે આના ઉપર શું રોકાણકારોનો વિશ્વાસ વધશે. આંતરરાષ્ટ્રીય રોકાણકારોમાં પણ ઓછી જોખમની ધારણા, એટલે કે આંતરરાષ્ટ્રીય રોકાણકારો હોય એમને પણ થોડોક વિશ્વાસ આવશે કે અહીંયા આપણે જોખમ ઓછું છે. આંતરરાષ્ટ્રીય જે મૂડીની સરળ પહોંચ થશે, એટલે વિદેશી રોકાણની સંભાવનામાં પણ સુધારો થશે અને ભારતના માઇક્રો ઇકોનોમિક મેનેજમેન્ટની વધુ વિશ્વસનીયતા પણ થશે. તો ભારતને આ ફાયદા રહેશે, જેમાં ફીચે કેટલા આપણે 6.4 જીડીપી રહેવાનો અંદાજ આપેલો છે. ત્યાર પછીના ન્યૂઝ જોઈએ કે કોમનવેલ્થ ફેન્સિંગ ચેમ્પિયનશિપ 2026માં ભારતે કેટલા 9 મેડલ જીત્યા છે, બરોબર. તો આ નાઇજીરિયાના જે લાગોસમાં ચાલી રહેલી જે આ કોમનવેલ્થ ફેન્સિંગ જે છે, આ નાઇજીરિયામાં લાગોસમાં ચાલી રહેલી છે આ ફેન્સિંગ કોમનવેલ્થ, બરોબર, જેમાં ભારતને 9 મેડલ જીતેલા છે. 9માંથી તમે જુઓ તો 9 મેડલમાંથી આ કરણસિંહ જે છે એમને ગોલ્ડ મેડલ, ત્યાર પછી શેરજીન શાંતિમોલ, ત્યાર પછી તનિષ્કા ખત્રી, ખુશી દભાડે. તનિષ્કા ખત્રી આ કેટલા ગોલ્ડ મેડલ છે, 3 ગોલ્ડ મેડલ. ખુશી દભાડે એટલે કે સિલ્વર મેડલ, ત્યાર પછી 2 સિલ્વર છે, બરોબર, આખારીને સિલ્વર મેડલ, અને ત્યાર પછી 3 છે બ્રોન્ઝ મેડલ. તો આવી રીતે ટોટલ 9 મેડલ ભારતે આમાં જીતેલા છે, બરોબર. ત્યાર પછી ડિટેલમાં તમે અહીંયા જોઈ શકો છો, બરોબર. ચાલો ત્યાર પછી આપણે અહીંયા જો વર્તમાન આપણે એની એક વાત કરી લઈએ કે અહીંયા કોમનવેલ્થ ફેન્સિંગ ચેમ્પિયનશિપ 2026ની યજમાન શહેર કોણ છે, લાગોસ, નાઇજીરિયાનું લાગોસ આપણે જોયું એ, બરોબર. તેમાં મુખ્ય ગોલ્ડ વિજેતા જે છે તે કરણસિંહને આપણે જોયા. ભારતને કેટલા 2 ગોલ્ડ મેડલ છે, 3 સિલ્વર છે અને 4 બ્રોન્ઝ છે, એમ કરીને ટોટલ 9 મેડલ જીતેલા છે. ચલો ત્યાર પછી આ ઇન્ટરનેશનલ ન્યૂઝ છે, તમે ડાયરેક્ટલી મિત્રો વાંચી શકો છો આપણા. ત્યાર પછી છે લેબનોન જે દેશ છે તેની અંદર ફાંસીની સજા નાબૂદ કરવામાં આવનાર જે આરબ જે પ્રદેશ છે તેનું પ્રથમ દેશ બની ગયો છે લેબનોન. હવે લેબનોન જે છે તેમને 2004થી ફાંસી પર વાસ્તવિક મોકૂફી જાળવી રાખી હતી, એટલે કે 2004 પછી કોઈને ત્યાં ફાંસીની સજા અપાતી જ નહોતી, મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં તેને શું કહેવાય કાયદો બનાવીને હવે તેને શું કહેવાય ફાંસીની સજા આપી શકાશે નહીં. તો આરબ પ્રદેશ જે છે એમનો પ્રથમ દેશ બની ગયો છે ફાંસીની સજા નાબૂદ કરવાવાળો, જે છે લેબનોન, બરોબર. તો પછી આપણે એ પણ આપણે જોવું પડશે. સોરી મિત્રો, એક જ મિનિટ, એક જ મિનિટ મિત્રો. ચાલો ત્યાર પછી લેબનોન, તો એ 2004 પછી તે કોઈને ફાંસીની સજા આપતા જ નહોતા, બરોબર. પણ અત્યારે હવે કાયદો ઘડી દીધો છે તેમને, એટલે જે કે આરબ દેશનો તે પ્રથમ શું કહેવાય દેશ બની ગયો છે, બરોબર. ચલો ત્યાર પછી લેબનોન. તો પછી આપણે વાત કરીએ કે આપણા ભારત જે છે તે ભારતમાં શું છે, જે કાયદો શું છે ફાંસીની સજા માટેની, શું જોગવાઈ છે બંધારણમાં. તો મિત્રો ફાંસીની સજા માટે જો કલમ નંબર 21 જે છે ભારતના બંધારણની, જેમાં જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ આપે છે, અને કલમ નંબર 72 જે છે તે કેટલાક કિસ્સાઓમાં માફી, રાહત, બરોબર, અથવા તો રાહત માફી આપવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે રહેલી છે. એટલે કે સુપ્રીમ કોર્ટ જો ફાંસીની સજા આપે, બરોબર, તો અનુચ્છેદ નંબર 72 મુજબ રાષ્ટ્રપતિ તેને માફ પણ કરી શકે છે, બરોબર. અને 161 મુજબ રાજ્યપાલ જે છે રાજ્યના રાજ્યપાલ એ પણ આને અનુરૂપ દયાની સત્તા પણ ધરાવે છે. અને કલમ નંબર 14 શું કહે છે ભારતના બંધારણની, તો કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આપે છે. તો આટલી આ મહત્વની કલમના અંતર્ગત આપણે ફાંસીની સજા તો છે, પણ આનું ઉલ્લંઘન ન થવું જોઈએ, બરોબર. એવી રીતે
આપણે ફાંસીની સજા આપણા દેશમાં આપી શકાય છે. ચાલો ત્યાર પછી જોઈએ કે એન ચંદ્રશેખરન ટાટા સન્સના ચેરમેન પદેથી રાજીનામું આપશે. એટલે કે તાજેતરમાં એમણે એ જાહેરાત કરી કે એમનો કાર્યકાળ 20 ફેબ્રુઆરી 2027ના રોજ પતી જવાનો છે, બરોબર, ચેરમેન તરીકે ટાટા સન્સના. તો હવે તેમને તેમના બોર્ડને એવું કહી દીધું કે મારી ફરીવાર પુનઃ નિમણૂક મારી કરવામાં ન આવે, મારે રાજીનામું આપવાનું છે. એટલે કે આ ટર્મ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી તો ફરજ બજાવશે જ, ત્યાર પછી તે ફરજ બજાવશે નહીં, બરોબર. એટલે એમના ઉત્તરાધિકારી ગોતવા માટેનું તેમને જણાવી દીધેલું છે બોર્ડને, બરોબર, ટાટા સન્સમાં. તો આ ટાટા સન્સના જે ચેરમેન જે છે ચંદ્રશેખરન, બરોબર, તેની વર્તમાન મુદત સમાપ્ત થાય છે 20 ફેબ્રુઆરી 2027, ત્યાં સુધી તો એ ફરજ બજાવશે જ, ત્યાર પછી ફરીવાર તેમની નિમણૂક કરવામાં નહીં આવે. તો તેના ઉત્તરાધિકાર જે છે એ શોધવા માટે ટાટા સન્સના બોર્ડને પ્રક્રિયા શરૂ કરવા માટે તેમને જણાવી દીધું છે, એટલે કે તમે ઉત્તરાધિકાર ગોતી લીજો. ત્યાર પછી આ ટાટા ટ્રસ્ટ જે છે, આ ટાટા ટ્રસ્ટ એ ટાટા સન્સનો જે લગભગ 66% શેર હોલ્ડર ધરાવે છે. આ ચંદ્રશેખરન જે છે 2017માં ટાટા સન્સના ચેરમેન બન્યા હતા અને અગાઉ તેમણે TCSના CEO એટલે કે 2009માં TCSના CEO તરીકે તેમણે ફરજ બજાવેલી છે અને તેમને 2022માં પદ્મભૂષણ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યાર પછી સંગીત નાટક અકાદમી ફેલોશિપ અને પુરસ્કાર 2024 પછી, એટલે કે સંસ્કૃતિ મંત્રાલયે 2024 અને 2025 માટે સંગીત નાટક અકાદમી ફેલોશિપ એટલે કે અકાદમી રત્ન અને પુરસ્કાર એટલે કે અકાદમી પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરી છે. તો ભારતના રાષ્ટ્રપતિ 13 ઓગસ્ટ 2026ના રોજ, બરોબર, એટલે કે આજે વિજ્ઞાન ભવનની નવી દિલ્હી ખાતે એક વિશેષ સમારોહમાં 115 કલાકારોને સન્માન એનાયત કરશે, બરોબર. તો આ પુરસ્કાર વિજેતાઓ જે છે તેમાં સંગીત, નૃત્ય, થિયેટર, લોક અને આદિવાસી કલા, કઠપુતળી અને સંલગ્ન થિયેટર આર્ટ સહિત વિવિધ પ્રદર્શન કલા પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરશે. ત્યાર પછી મહત્વપૂર્ણ શાસ્ત્રીય નૃત્યના સ્વરૂપો આપણે જોઈએ તે ભારતમાં કુલ ટોટલ 8 શાસ્ત્રીય નૃત્યના સ્વરૂપો છે, જેમાં ભારતનાટ્યમ તમિલનાડુ, કથક ઉત્તર ભારત, કથકલી કેરળ, કુચીપુડી આંધ્રપ્રદેશ, ઓડિસી તો ઓડિશા, મણિપુરી તો મણિપુર, પછી મોહિનીઅટ્ટમ તો કેરળ અને સત્રિયા તો આસામ. તો આ છે અહીંયા આપણે 8 શાસ્ત્રીય નૃત્યો. ત્યાર પછી સંગીત નાટક અકાદમી જે છે, બરોબર, જેની સ્થાપના 1952માં કરવામાં આવી હતી. ત્યાર પછી બંધારણીય કડિયામાં શું જોડાઈ શકે છે, તો કલમ નંબર 29 જે નાગરિકોના જાળવણી માટે એક અલગ ભાષા અને લિપિ અથવા સંસ્કૃતિના અધિકરણનું રક્ષણ કરે છે, કલમ નંબર 29. ત્યાર પછી કલમ નંબર 49 શું કહે છે, તો કે રાજ્યોને સ્મારકો અને રાષ્ટ્રીય મહત્વના સ્થળોનું રક્ષણ કરવાનો નિર્દેશ આપે છે. અને કલમ નંબર 51A F જે છે આપણી ફરજ એ છે કે ભારતની સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને મૂલ્ય આપવા અને જાળવણી કરવાની એ મૂળભૂત ફરજ છે, બરોબર. તો આ હતો ન્યૂઝ છે, બરોબર. તો આ ન્યૂઝમાં મિત્રો આપણે અહીંયા તમે જો વન લાઇનર ક્વેશ્ચન પણ આપેલા છે, તો તમે એ ક્વેશ્ચન પણ PDFમાંથી વાંચી શકો છો. અને MCQ પણ તમે આ વિડીયો અપલોડ આપણે થાય એટલે 2 કલાકમાં MCQ પણ અપલોડ થઈ જશે આપણી એપ્લિકેશનની અંદર. કાલના થઈ ગયેલા છે, તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ડેલી તમે કરંટ અફેર તૈયાર કરી શકો છો. તો ચલો મિત્રો, આજનું આપણે અહીંયા ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ કાલે કરંટ અફેર.